નગરાણામાં શ્રીમતી એમપી થાનકા આશ્રમ શાળા ખાતે ચાંદીપુરમ વાયરસ અને હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાણામાં આવેલ શ્રીમતી એમપી થાનકા આશ્રમ શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રી ડૉક્ટર આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ ચાંદીપુરમ અને હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસ વિશે વિગતવાર વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી। સેડ ફ્લાય એક એવું જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે। સેડ ફ્લાય તેને ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે। ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં, ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલોની તિરાડો તેમજ દિવાલોમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે। ચાંદીપુરમ તાવના લક્ષણો જોઈએ તો બાળકોને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધભાન કે બેભાન થવું ઉપરાંત ચાંદીપુરમ રોગથી બચવાના ઉપાયો માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ। ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા, ઉજાસ અને સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખો। બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।